થેન્ક યુ. જય જિનેન્દ્ર, બધા મજામાં છો? રત્નાકર 25નું લેક્ચર આપણે કન્ટિન્યુ કરીએ. એ પહેલાં આ વીકમાં આઈમ્બિલ ચાલુ થયું છે. આ 9 દિવસનું આઈમ્બિલ તપ. એ જે પણ કરતા હોય એને ખૂબ ખૂબ અનુમોદન, અને જે કરવાના ભાવ રાખતા હોય, થઈ ન શકતું હોય પણ ભાવ ઈચ્છા ઘણી હોય, એને પણ અનુમોદન. એ ભાવોને પણ અનુમોદન. આઈમ્બિલ તપ એક ખૂબ જ ઊંચા પ્રકારનું તપ છે. આત્મા, જીવ અને શરીરને છૂટું પાડવા માટે, એની સમજણ માટેનું આ તપ છે. જીવને કોઈ ખોરાકની જરૂર નથી હોતી, આત્માને કોઈ ખોરાકની જરૂર નથી. ખાલી આત્માને જરૂર છે શરીરની, કે એ પોતાના ફાઇનલ ગોલ સુધી પહોંચાડી આપે. એના માટે શરીરની જરૂર છે. શરીર સ્ટ્રોંગ હોય, માંદું ન હોય, જ્યાં સુધી ઓલ્ડ એજ ન થઈ હોય ત્યાં સુધી આત્માને ખૂબ હેલ્પફુલ થાય છે કે એ તપ કરે, ધ્યાન કરે, એ સમાયિક પ્રતિક્રમણ, પૂજા બધું કરી અને પોતાની જાતને આગળ લઈ જાય. એ બધામાં શરીરની જરૂર પડે છે. અને શરીરને એક ચીજ એબ્સોલ્યુટલી જરૂર પડે છે, એ છે એની એનર્જી, એની તાકાત. એનર્જી ને તાકાત માટે શરીર ખોરાક વગર રહી નથી શકતું. એટલે ખોરાકની જરૂર એને પડે છે. પણ આપણે લોકો નોર્મલી ખોરાકને અને ટેસ્ટ બડ, ટેસ્ટને આપણે મસાલાઓને એ બંનેને સાથે કરી કાઢ્યા છે. ખોરાક એટલે જ ટેસ્ટ હોય તો જ ખોરાક, એ રીતે આપણે લોકોએ મનમાં લઈ લીધું છે. આઈમ્બિલ તપમાં એ બતાડે છે કે ટેસ્ટ એ શરીર માટે નથી, એ જીભ માટે છે, એક સેન્સ માટે છે, રસનેન્દ્રિય માટે છે. રસ જે હોય એ આપણા જીભને હેપીનેસ આપે છે, જીભની ઈચ્છા પૂરી કરે છે. શરીરની ઈચ્છા માટે ખાલી સાદો ખોરાક હોય જેનાથી એનર્જી મળે, એ જ ઇનફ છે. તો આઈમ્બિલ તપમાં એ બતાડે છે કે એનર્જી મળે એટલા જ પૂરતું ખાવાનું ખાઓ, રસવાળું ખાવાનું નહીં ખાઓ. કારણ કે રસ છોડવાથી તમે જે સેન્સ ઉપરની જે આસક્તિ છે, જે ટેસ્ટ તમને ફોર્સ કરે છે જીભ, કે તમે મને આવું ખાવાનું આપો, મસાલાવાળું ખાવાનું આપો, દહીં, દૂધ, ગોળ, ખાંડવાળું ખાવાનું આપો, એ બધા જ ખાવાના ને કંટ્રોલ કરવા માટે આઈમ્બિલ તપ છે. એટલે આત્મા સુધી પહોંચવા માટે આઈમ્બિલ તપમાં 2 ભાગ કરે છે, શરીરનો અને જીભનો, રસનો. શરીર માટે, એનર્જી માટે સાદું ખાવાનું અને રસને કાઢી કાઢો. તો આપણે ખબર પડે કે સાદું ખાવાનાથી પણ આપણે ટકાવી શકીએ છીએ શરીરને, અને ધર્મ માટે આત્માને આગળ લઈ જઈ શકીએ છીએ. પર્યુષણ જે પર્વ છે, એમાં પણ આત્મા માટેનો બીજો રસ્તો છે આગળ વધવા માટે. એ છે મેઇનલી કે સર્વ જીવોને હું સમાન ગણું, અને સર્વ જીવોને જે બી મેં એને પરિતાપના કિલામના, એટલે કે એ લોકોને પેન આપ્યું હોય, એ લોકોની જોડે વેરઝેર બાંધ્યા હોય, ઝઘડા કર્યા હોય, તો એ બધા જ શાંત સ્વભાવથી એકદમ મનમાંથી બધું કાઢી અને ભાવપૂર્વક એ લોકોને ખમાવું. એ પર્યુષણ પર્વ છે. એટલે પર્યુષણમાં સર્વ જીવો સમાન છે, એના ઉપર સાધના કરીએ છીએ, આરાધના થાય છે. અને આઈમ્બિલમાં શરીરના એનર્જી માટે રસ કાઢી અને બાકી જે તપ કરીએ છીએ એ રીતે આરાધના થાય છે. બંને આરાધના છેલ્લે તો આત્મા, શરીર, જીવ માટે જ થાય છે. એટલા માટે આઈમ્બિલ તપ પણ ખૂબ જ ડિફિકલ્ટ તપ છે, અને એ બહુ જ સારું કહેવાય. એટલે જે કરતા હોય એ લોકોને ખૂબ ખૂબ અનુમોદન. હવે આપણે 11મી કડી ચાલુ કરીએ રત્નાકર 25ની. તો એ પહેલાં આપણે સાંભળી લઈએ.
11મી કડી કરે કાળજાની કતલ પીડા, એની પહેલી લાઈન છે. હવે આ જે 11મી કડી છે એ નોર્મલી એ 10મી કડીનું કન્ટિન્યુએશન જ છે. આ કડીમાં પણ ઇન્દ્રિયોની જ વાત થાય છે, આપણે સેન્સીસની. આપણે આગલી કડીમાં જોયું કે વિચાર 5 સેન્સીસ, કયા 5 ઇન્દ્રિયો છે, એનું લાઇનસર કઈ પહેલી ઇન્દ્રિય અને કઈ 5મી એ પણ આપણે જોઈ. એનું ખાલી અગેન જોઈ લઈએ કે ફર્સ્ટ ઇઝ ટચ, જે આપણે ટચ કરીએ એ. એના પછી રસ, જે આપણે ખાઈએ એ. એના પછી સ્મેલ કરીએ, નોઝ એટલે ઘ્રાણેન્દ્રિય. પછી ચક્ષુ ઇન્દ્રિય, ટુ સી, અને પછી ટુ હિયર, એમ કરીને શ્રોતેન્દ્રિય. તો આ જ રીતે 5 ઇન્દ્રિયો આવે છે, અને એક એક ઇન્દ્રિયો ઓછી હોય તો આ જ રીતે ઓછી થાય છે. જેને તે ઇન્દ્રિય હોય એને હિયર નથી મળતું ને આઈઝ નથી મળતી, અને ચૌરેન્દ્રિય હોય એને ખાલી સાંભળવાનું નથી મળતું, આઈઝ મળે છે. તો આ રીતે 5 ઇન્દ્રિયો થતી હોય છે. કોઈ દાડો બી પહેલી, બીજી, ચોથી ઇન્દ્રિય અને બીજી, ત્રીજી, 5મી એવી રીતે ન થાય. આ જ ક્રમમાં, આ જ લાઈન પ્રમાણે થાય. એ વખતે 5 ઇન્દ્રિયોનું આપણે સમજ્યા, અને હવે આગળ એ જ 5 ઇન્દ્રિયોનો માટે વધીએ આગળ. તો જોઈએ કે આ ઇન્દ્રિયો કર્મ કેવી રીતે બંધાવે છે. કારણ કે ઇન્દ્રિયો એ કર્મબંધનું એક મેઇન એક એન્જિન છે. તો એ કઈ રીતે કર્મ બંધ કરે છે. તો એના માટે આપણે જૈન ધર્મમાં 2 શબ્દ આવે છે કાયમ. એ જે લોકો આપણા ગ્રંથો, આપણા શાસ્ત્રો, આપણી જૈન ધર્મની બુકો કે કોઈ પણ લેક્ચર્સો, કોઈ પણ મહારાજ સાહેબને એવી ચોપડીઓ વાંચતા હશે તો 2 શબ્દ ઓલવેઝ સાંભળ્યા હશે કાં તો વાંચ્યા હશે. એ 2 શબ્દ કયા છે? તો એક છે કામ અને એક છે ભોગ. કામ અને ભોગનો અર્થ શું છે પહેલાં એ સમજવાનું છે. આ કડી સમજીએ એ પહેલાં. કામનો અર્થ છે ઈચ્છા, મોહ, રાગ, એટેચમેન્ટ. આ બધું કામ કહેવાય ફ્રોમ ધ રિલિજિયસ પોઈન્ટ. ઈચ્છા, મોહ, રાગ અને એટેચમેન્ટ એ કામના મિનિંગ છે. અને ભોગનો મિનિંગ છે જે ભોગવવું, એટલે એકચ્યુઅલ સેટિસ્ફેક્શન જે તમને કરાવે એ ભોગ કહેવાય. એના પછી તમને યુ ફીલ વેરી હેપી કે મેં આ ભોગવ્યું, એ ભોગ કહેવાય. તો અહીંયા કામ અને ભોગ કેમ એવું સાથે શબ્દ ઓલવેઝ બોલાય છે. તો 5 ઇન્દ્રિયોમાં 2 ઇન્દ્રિયો એવી છે કે જે તમને કામ કરાવે છે. કામ એટલે અગેન મોહ અને રાગ, ઈચ્છાઓ લાવે છે. એ કઈ 2 ઇન્દ્રિયો છે? તો એક છે આંખ અને એક છે કાન. એ તમે જોશો તો આ 2 ઇન્દ્રિયો છે જેમાં કોઈ પણ ચીજ ફિઝિકલી જઈ અને ભોગ નથી કરાવતી. કોઈ પણ ચીજ આપણે દૂરથી જ જોઈ શકીએ છીએ કાં તો દૂરથી સાંભળી શકીએ છીએ. અંદર કંઈ જતું નથી. આંખમાં કંઈ તમે સામે કંઈ જોયું હોય તો આંખની અંદર નથી જોતું, આંખ બહાર જઈને જોઈ છે. એ જ રીતે સાંભળ્યું હોય તો એ શબ્દ જ ખાલી અંદર જાય છે, પણ આમ તમારે કાન બહાર કરીને સાંભળવું પડે છે કે મને શું આવે છે અવાજ. એટલે એ 2 ઇન્દ્રિયો એવી છે કે જેમાં જોવાથી અને સાંભળવાથી તમે જે જોયું હોય અને સાંભળ્યું હોય એના તરફ તમને ઈચ્છા થાય છે કે એ જોવાનું મન થાય છે. ફોર એક્ઝામ્પલ, તમે મૂવીનું બોર્ડ જોયું તો તમને પિક્ચર જોવાનું મન થયું. એવી રીતે તમે સોંગ કોઈ એનું પહેલી લાઈન સાંભળી તો તમને આખું સોંગ સાંભળવાનું મન થાય છે. આ એક એક્ઝામ્પલ. એટલે ઈચ્છા જે કરાવે છે, રાગ અને મોહ અને એટેચમેન્ટ જે તરફ લઈ જાય છે, એ કામવાળી ઇન્દ્રિયો મેઇનલી એ આંખ અને કાન છે. અને એ બધી ઈચ્છાઓ જે ઊભી કરે છે
એ બાકીની 3 ઇન્દ્રિયો એટલે કે નાક, જીભ એટલે કે ટેસ્ટ અને સ્પર્શ ટચ, એ 3 ઇન્દ્રિયો ફિઝિકલી ભોગવી અને એને એન્જોય કરે છે. તો આ રીતે કામ અને ભોગનો ડિફરન્સ પડે છે. એના એક્ઝામ્પલ્સ હજી આગળ આવે છે કે કઈ રીતે ભોગવાય છે. અહીંયા આચાર્યજી કહે છે, કરે કાળજાની કતલ પીડા. કાળજુનું પહેલા હવે મિનિંગ સમજે. પહેલા તો કામનો મિનિંગ સમજી લીધો, હવે કાળજાની મિનિંગ સમજીએ. કાળજુ એટલે હાર્ટ, પણ આ ફિઝિકલ હાર્ટની વાત નથી. ધર્મમાં, જૈન ધર્મમાં ફિઝિકલ હાર્ટ જે છે ઇઝ ઇરરેલેવન્ટ, એમાં કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. આ કયા કાળજાની વાત કરે છે, કયા હાર્ટની વાત કરે છે? તો ઇમોશન્સની વાત કરે છે. જ્યાં સુખ દુઃખનો અનુભવ થાય, એક્સપિરિયન્સ થાય, ઇન્ટરનલ ફિલિંગ્સ, જે અંતકરણ, એની વાત અહીંયા કરે છે. એટલે આચાર્યજી શું કહેવા માંગે છે કે કાળજુ જે છે એટલે મારી ઇન્ટરનલ ફિલિંગ છે, મારા ઇમોશન છે, એનું કતલ કરી કાઢ્યું. કતલ એટલે એનું ડેથ કરી કાઢ્યું, એને મારી નાખ્યું. તો કોણે મારી નાખ્યું? તો કામે મારી નાખ્યું. મારી ઈચ્છાઓએ, સંસારની ઈચ્છાઓએ મારી નાખી. અને સંસારની ઈચ્છાઓ કેવી હતી? તો એ બિહામણી હતી. બિહામણી એટલે બહુ ડરાવે એવી હતી, ભયંકર હતી. એ સંસારની ઈચ્છાઓ હતી. તો સંસારની એવી ડરાવનારી ભયંકર ઈચ્છાઓએ મારું જે કાળજું હતું, એટલે કે મારી જે ઇમોશન્સ હતા, મારા ફિલિંગ હતા, એ કયા હતા? તો એ ફિલિંગ્સ હતા વૈરાગ્યથી ભરેલા હતા. મારું સાધુપણું હતું એમાં. મારે મોક્ષની અભિલાષા હતી, એટલે મોક્ષ જવાની ઈચ્છાઓ હતી. તો આ બધી ઈચ્છાઓ મારી સારા જે ફિલિંગ્સ હતા, ઇમોશન્સ હતા, એ મારી આંખે એટલે કામથી, કામ એટલે ઈચ્છાથી. તો ઈચ્છા કઈ ઇન્દ્રિય એમને કરાવી? તો આંખની. તો મારી આંખે રત્નો જોવાની, જે મારી પાસે હતા એ જેમ્સ, રત્ન, એને જોવાનો જે મોહ મને આપ્યો, જે મને રાગ આપ્યો, તો એ ફિલિંગથી મારી જે વૈરાગ્યવાળા ઇમોશન્સ હતા એને મારી નાખ્યા, એને ઉડાવી દીધા. અને મારા રાગથી ભરી કાઢ્યા મારી એ ફિલિંગને. રાગ ટુવર્ડ્સ રત્નો, એને ભરી કાઢ્યા. અને એનાથી શું થયું? તો એનાથી મને પીડા ચાલુ થઈ. પીડા એટલે પેઇન. પણ અહીંયા પીડાનો અર્થ લેવાનો છે કે મને ગિલ્ટ થવાનું ચાલુ થયું. કારણ કે આચાર્યજી હતા તો હળુકર્મી. એટલે હળુકર્મીનો આ એક સાઇન છે કે જ્યારે બી એ ખોટું કરતો હોય ને, ત્યારે એની જોડે એને ગિલ્ટ પણ ચાલુ જ હોય. એને ખબર હોય કે આ ખોટું કંઈક થઈ રહ્યું છે. એના આત્માથી જ એને કોન્શિયસલી ખબર પડતી જાય. આ હળુકર્મીનો એક નિશાની છે. તમે કોઈ પણ ખોટું કામ કરો અને તમને એમાં ગિલ્ટ થતું હોય કે તમને અંદરથી કોન્શિયસ બાઇટ કરતું હોય, તમે સમજો કે તમે હળુકર્મી છો. કારણ કે એ આત્માનો ગુણ છે. એ મગજથી નથી આવતું, એ અંદરથી આવે છે. અને એ પછી મગજને ડાયરેક્ટ કરે છે કે આ તું ખોટું કરી રહ્યો છે. પણ જો તમારો એ આત્માનો ગુણ બહાર જ ના આવ્યો હોય તો મગજને એ ટ્રેન નથી કરતું કે આ તું ખોટું કરે છે. એટલે મગજ ખોટું કરવાનું ચાલુ રાખે છે. એટલે આચાર્યજી અહીંયા પોતે હળુકર્મી હતા. અને હળુકર્મી હતા એટલે એમણે જોયું પોતે અંદરથી કોન્શિયસલી એમને કે મારા જે વૈરાગ્યની ફિલિંગો હતી, એ વૈરાગ્યની ફિલિંગ, ઇમોશન્સ, એ મારા ખરાબ ઇન્દ્રિયોની ઈચ્છા, ઇન્દ્રિયોનો રાગ, જે આંખથી એટલે કામવાળી ઇન્દ્રિય, એને મારી એ કતલ કરી કાઢી, મારી એ સારી ફિલિંગ્સોને. અને એનાથી મને ગિલ્ટ ચાલુ થયો, એટલે મને પીડા ચાલુ થઈ. આપણા જ જો દાખલા લઈએ તો તમે મૂવી જોવા બેસો ત્યારે મૂવીમાં તમારા ભાવ જશે કે નહીં?
તમારા એ વખતે વિચારો ક્યાં હશે? તો મૂવીમાં જે પ્રમાણે એક્શન થતા હશે એમાં જ હશે ને. એ વખતે સમાયિકના વિચારો, શુદ્ધ વિચારો, સારા વિચારો એવા તો રહેશે નહીં. તો એ શું થયું, આંખનું જે શોખ હતો પિક્ચર જોવાનો, એનાથી આપણા ભાવ પણ એ રીતે બદલાઈ ગયા. તમે કોઈના મેરેજમાં ગયા તો ત્યાં એના ડેકોરેશન ઉપર કમેન્ટ, એનું ખાવાનું કેવું ટેસ્ટફુલ હતું કે નહોતું સારું, શું પહેર્યું હતું બધાએ, જે જ્યાં લગ્ન થતા હતા એણે કયા પ્રકારનું સાડી પહેરી હતી, કેટલું સારું ઘરચોળું પહેર્યું હતું, દાગીના પહેર્યા હતા, એ બધાની ઉપર આપણે કમેન્ટ આપતા હોઈએ કે ન હોય. કારણ કે આપણે એ મેરેજમાં ગયા એટલે આપણા ભાવ એમાં પણ જતા રહ્યા. આપણે 3-4 ફ્રેન્ડો ભેગા થઈએ છીએ ત્યારે કોઈકની ને કોઈકની વાત કરતા જોઈએ છીએ. એ પણ ભેગા થયા એટલે ભાવ એમાં ગયા કે ચલો આપણે કોઈની વાત કરીએ, તો એ રીતે ટાઈમ પણ પાસ કરીએ. આમ 5 ઇન્દ્રિયોના વિષયો સામે હોય, આપણી 5 ઇન્દ્રિયોને જે ગમતું હોય એ સબ્જેક્ટ્સ બધા સામે હોય અને એમાં આપણા ઇન્ટરનલ ફિલિંગ ન જાય, એ પોસિબલ જ નથી. આ જ રીતે દરેકે દરેક ચીજમાં જ્યાં ઇન્દ્રિયો ને ગમતી ચીજમાં આપણે જ્યાં જતા હોઈએ છીએ એમાં આપણા ભાવ બી જતા જ રહે છે. આના જ માટે ધ્યાન એક પ્રકારનું તપ બતાડ્યું છે. કેમ ધ્યાન? કારણ કે ધ્યાનથી આપણું માઇન્ડ સ્ટ્રોંગ થાય, કોન્સન્ટ્રેશન થાય. એટલે જ્યારે બી ઇન્દ્રિયોને કોઈ ગમતી એટમોસ્ફિયરમાં આપણે જઈએ તો આપણે માઇન્ડને ડિટેચ કરી અને એનાથી ઇન્દ્રિયને પણ કંટ્રોલ કરી શકીએ છીએ. અને એટલા જ માટે ધ્યાન તપ કહેવાય છે અને આટલું ઇમ્પોર્ટન્ટ છે. એકાંતમાં બેસીને ધ્યાન કરવાનું શીખવાનું કેમ આટલું કહે છે? તમે જે લોકો વિપાસનામાં જતા હોય, યોગા કરતા હોય, એ બધાને શાંત, સવારના વહેલું કરવાનું, શાંત જગાએ જવાનું, એકાંતમાં બેસીને કરવાનું કેમ કહે છે? એનું રીઝન એ છે કે જ્યારે સંસારથી દૂર તમે બેઠા હો ત્યારે સંસારથી દૂર બેઠેલામાં ઇન્દ્રિયોને જે ગમે એવી ચીજ સામે નથી હોતી. 5 ઇન્દ્રિયોને, સમજો કે તમને જોવું હોય કંઈ સારું તો સામે કંઈ હોતું નથી. સમજો કે તમે એક ગામડાના એક ઘરમાં બેઠા હો તો સામે કંઈ જોવાનું છે નહીં, કોઈ બોલનાર છે નહીં કે જે જુદી જુદી મજાની વાતો કરે, કોઈ સારી સ્મેલ હોતી નથી, સારું ખાવાનું સામે નથી, તો અને સારી ચીજો નથી કે જેને આપણે ટચ કરી શકીએ, સુંવાળી ચીજો એકદમ જ, એટલે એકદમ જ સોફ્ટ ચીજો. તો આ બધું નથી હોતું, એટલે ઇન્દ્રિયોનો ઇન્ટરેસ્ટ પડે એવી કોઈ ચીજ હોતી નથી. તો એ વખતે મન પણ થોડું શાંત થઈ જાય છે આ સોલિટ્યુડના હિસાબે. અને એ જ સોલિટ્યુડને બદલે આપણે સંસારમાં, એટલે કે આપણે આપણા શહેરમાં આપણી નજીક જ જો બેસીને ધ્યાન કરતા હોઈએ તો અત્યારના આપણે એટલા વીક છીએ કે આપણું ધ્યાન ચારે બાજુ જાય છે. આપણે અત્યારના અપાશ્રય જઈએ કે મંદિરે જઈએ, એ એબ્સોલ્યુટલી એ વખતે કોણ આવ્યું અને કોણ ગયું એના તરફ ધ્યાન જાય છે કે નથી જતું? તો એ ઇન્દ્રિયોનો વિષય છે કે મને જાણવું છે કે કોણ આવે છે અને કોણ જાય છે, કોણ કેવી રીતે પૂજા કરે છે કે કોણ નથી કરતું. તો એ આપણું, બિકોઝ વી આર વિધિન ધ સમાજ, સંસારમાં, એટલે આપણા વિચારો, આપણી ઇન્દ્રિયો એને ખેંચી જાય છે. સોલિટ્યુડ એટલા જ માટે ઇમ્પોર્ટન્ટ કીધું છે. એકવાર તમે મનને કંટ્રોલ કરવાનું શીખી જશો ધ્યાનથી, પછી તમે ઘણા જણને જોશો તો કંઈ પણ આવે કે જાય એ પોતાના જ ધ્યાનમાં રહેતા હોય છે, બિકોઝ દે હેવ ઓલરેડી પ્રેક્ટિસ્ડ ધેટ. એટલે આચાર્યજી અહીંયા કહે છે કે કારણ કે હું સંસારમાં રહ્યો. કઈ રીતે સંસારમાં રહ્યા? એમને તો દીક્ષા લઈ લીધેલી, એ તો સાધુ થઈ ગયેલા, આચાર્ય બની ગયેલા, તો બી એ કહે છે હું સંસારમાં રહ્યો. કેવી રીતે? પોતે ફિઝિકલી નહીં પણ સંસારને ફિઝિકલી પોતાની પાસે રાખ્યો, રત્નોને રાખીને, જેમ્સને રાખીને. કારણ કે રત્નો એ સંસારની ચીજ છે, એ
સાધુ માટેની ચીજ નથી, એ દીક્ષાર્થીની ચીજ નથી, એ સંસારની ચીજ છે. અને એમણે એ સાથે રાખ્યું એટલે પોતે સોલિટ્યુડમાં રહી ન શક્યા, એકાંતમાં રહી ન શક્યા. અને એમની આંખે એમને રોજ જોવાની ઈચ્છા કરાવી કે મને રોજ જોવા દે ને, લેટ મી ફીલ વેરી હેપી કે આઈ હેવ ધીસ, કે મારી પાસે આ છે. એ રીતે એમને હેપી કરાવ્યું અને એમની રોજ ઇન્ટરનલ ફિલિંગને એક્સાઇટ કરી. અને આ રીતે કહે છે કે મારી કાળજાની, મારા ઇમોશન્સને એણે, મારા જે વૈરાગ્યવાળા ઇમોશન્સ હતા એણે મારા બગાડી નાખ્યા. અને મારી આંખે પોતાને એક્સાઇટ કરવા માટે, મારા મનને એક્સાઇટ કરવા માટે મને આ રત્નો તરફ એટ્રેક્શન કર્યું. તો આ પહેલી લાઈનમાં આ રીતે સમજાવે છે. હવે આપણે બીજી લાઈન જોઈએ તો એનો લખ્યું છે, એ વિષયોમાં બની અંધ હું, વિટંબના પામ્યો ઘણી. અહીંયા પહેલા અંધ શબ્દનો મિનિંગ સમજીએ. નોર્મલી ગુજરાતીમાં અંધનો મિનિંગ થાય છે આંધળું, કોઈ જોઈ ન શકે, જેને આંખ ન હોય, જે પોતે વ્યૂ ન કરી શકે એ. પણ ધર્મમાં અંધનો મિનિંગ જુદો છે, એનો અર્થ જુદો છે. ધર્મમાં એનો અર્થ છે માઇન્ડને ક્લોઝ કરી નાખવું, મગજનું બંધ કરી કાઢવું, કંઈ જ સાચું જાણવાનું જેને ઈચ્છા નથી, પોતે જે માને છે એ જ સાચું, પોતાનો તોતો જ પકડી રાખે છે. આ બધા કારણના હિસાબે એ વ્યક્તિ અંધ કહેવાય છે ધર્મના એંગલથી. આપણે પણ જ્યારે કોઈની જોડે આર્ગ્યુમેન્ટ કરતા હોઈએ ત્યારે સામેવાળાની વાત સાંભળ્યા વગર જ પોતાનું જ ચાલુ રાખે તો આપણે પણ એ વખતે અંધ જ કહેવાઈએ છીએ, કારણ કે આપણે માઇન્ડને ક્લોઝ કરી કાઢ્યું છે. વી આર જસ્ટ સેઇંગ કે હું જે છું એ સાચું છે. ઇવન સાચા હો તો પણ ઓલવેઝ સામેવાળાનું સાંભળવાની જરૂર છે. સામેવાળાનું શું કહેવા માંગે છે એના એંગલથી. કદાચ એના એંગલથી તમને સમજાય કે ના, સાવ આવું નહોતું, એની એ વાત થોડી સાચી છે, પણ આપણે એનું સાંભળવું જ નથી ગમતું અને આપણે આપણા જ વિચારો રેડી રાખીએ છીએ એને આર્ગ્યુ કરવા માટે. તો એ વખતે આપણે પણ અંધ દશામાં જ હોઈએ છીએ. એટલે અંધ ઇઝ મોર રિલેટેડ ટુ ક્લોઝિંગ ધ માઇન્ડ રાધર દેન આઈઝ. આ એનો એકચ્યુઅલી ફિલોસોફિકલ મિનિંગ છે. ઇન્દ્રિયોના સુખને આપણા અંધકારના હિસાબે ઇન્દ્રિયોના સુખને આપણે પરમનન્ટ સુખ સમજ્યા અને આપણે માની બેઠેલા કે આ એવર લાસ્ટિંગ છે, મારી જોડે કાયમ રહેવાનું છે અને કોઈ દાડો જશે જ નહીં. પણ જ્યારે આપણે છેલ્લી વખતે છોડવાનો ટાઈમ આવે, આપણું મૃત્યુ આવે, ત્યારે આપણને દુઃખ થાય છે કે આ બધું મારે છોડીને જવું પડે છે. એ વખતે સારા ભાવો હોય તો કહીએ કે હવે પછી હું આવી ભૂલો નહીં કરું, એમ માફી માંગીને જતા હોઈએ છીએ. પછી શું કરીએ છીએ? તો ફરીથી નવો ભાવ મળે છે એટલે ફરીથી એ જ ઇન્દ્રિયોની પાછળ અને એ જ એના સુખમાં પડ્યા રહીએ, પાછા જતા રહીએ છીએ અને પાછો એના એન્ડમાં પાછા દુઃખી થઈએ છીએ. એમ ભવો ભાવ સુધી આપણે એ જ કર્યું. દરેક ભાવમાં ઇન્દ્રિયો આપણને ખેંચી ગઈ બધા સંસારના સુખોમાં અને દરેક ભાવના એન્ડમાં આપણે દુઃખિત થયા છીએ. આ રીતે અહીંયા કહે છે કે વિષયોમાં બની અંધ હું, એટલે કે જે ચીજ, જે વિષયો, એટલે વિષય શબ્દ એટલે ઇન્દ્રિયો એમ સમજજો. જ્યારે બી ઇન્દ્રિયોનું ડિસ્કશન થાય એટલે વિષય જ છે. તો અહીંયા એમ કહે છે કે એ ઇન્દ્રિયો જે મને ટેમ્પરરી સુખ આપતા હતા એને હું પરમનન્ટ સુખ સમજી ગયો, એમાં હું અંધ થઈ ગયો, મારું માઇન્ડને ક્લોઝ કરી કાઢ્યું. એક કહેવત છે કે ગમે તેટલો વખત ખાંડ પડી રહે પણ એ મીઠી જ રહેવાની છે, એ કોઈ દાડો કડવી નથી થવાની.
અને ગમે તેટલો વખત લીમડો પડ્યો રહે તો એ કડવો જ રહેવાનો છે, મીઠો નથી થવાનો. એ જ કહેવતને આપણે અહીંયા સરખામણી કરીએ, અહીંયા એને મેચ કરીએ તો કહેવા માંગે છે કે વિષયો, ઇન્દ્રિયોનો આનંદ ભલે તમને અત્યારના આનંદ આપતો હોય, પણ છેલ્લે ફળ કયા આપશે? તો લીમડા જેવા કડવા છે. અને હમણાં તપશ્ચર્યા, સાધના ભલે ડિફિકલ્ટ લાગતી હોય, ભલે તમને એમાં ગમતું ન હોય, પણ એ તમને પછીથી ફળ ક્યાં આપશે? સાકર જેવા મીઠા છે. એટલે જો આ તમે સમજી જાઓ કે સાચું ફળ કયું છે, તો તમે હમણાંનું ટેમ્પરરી દુઃખ પણ તમને સારું લાગશે અને ટેમ્પરરી સુખ પણ તમને દુઃખ લાગશે. એટલે આ એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો કે જે સાચું છે સાચું જ રહેવાનું છે. તપ, સાધના, ધર્મ કરવો એ તમને એનું રિઝલ્ટ સારું જ આવવાનું છે. અને સંસારમાં ઇન્દ્રિયોના આનંદમાં પડ્યા રહેશો એનું રિઝલ્ટ ખરાબ જ આવવાનું છે. તમે કંઈ પણ માથાકૂટ કરશો પણ આ અલ્ટિમેટ રહેવાનું જ છે. આપણને હવે આ પોઈન્ટ બહુ જ સારો છે અને સમજવા જેવો છે. ખાસ જે લખતા હો એ પણ આ લખીને રાખજો આ પોઈન્ટ. સંસારમાં બે ચીજ એવી છે કે જે આપણને ખૂબ જ ભારે પડે છે, આપણા જીવને સંસારમાં પકડી રાખે છે. એ આ ચાર ગતિમાં પકડી રાખે છે. તો એ બે ચીજ કઈ છે? તો એ બે ચીજ છે, એક એ વિષય એટલે ઇન્દ્રિયો, જે આપણને અહીંયા આનંદમાં, મજામાં પકડી રાખે છે. અને બીજું છે કષાય. કષાય એટલે રાગ અને દ્વેષ. અને રાગ અને દ્વેષના ચાર સોલ્જર્સ છે. તો એ કયા ચાર સોલ્જર છે? ક્રોધ, માન, માયા ને લોભ. આ ચાર સોલ્જર્સ રાગ અને દ્વેષના છે. અને એ લોકો આત્માના જે રિયલ એટ્રીબ્યુટ છે, રિયલ ગુણો છે, એને બહાર નથી આવવા દેતા. એ એના ઉપર દબાવીને અંદર જ પકડી રાખ્યા છે. તો એને કષાય કહેવાય. એટલે વિષય અને કષાય એ બેથી આપણે કર્મનો એટલો ઇન્ફ્લો થાય છે કે જેનાથી આત્મા કર્મથી દબાયેલો જ રહે છે અને એ સંસારમાં ફર્યા જ કરે છે. આ ઘણીવાર બધાએ સાંભળ્યું પણ હશે કે કષાય આમ ને વિષય આમ, પણ ટેકનિકલી એ સમજવાની જરૂર છે વિષય શું કરે છે અને કષાય શું કરે છે. તો વિષય એ શું માંગે છે તમારી પાસે, એટલે ઇન્દ્રિયો તમારી પાસે શું માંગે છે એ તમે સમજો લોજિકલી. તો ઇન્દ્રિય તમારી પાસે પરમનન્ટ ચેન્જ માંગે છે. ગુજરાતીમાં એને કહેવાય પરિવર્તન. એટલે કોન્સ્ટન્ટ ચેન્જ જ જોઈએ છે. એને ગમતું હોય છે ચેન્જમેન્ટ. કઈ રીતે? તો દાખલા તરીકે આજે તમે બહુ જ ફાઇન ખાવાનું બનાવ્યું, શ્રીખંડ બનાવ્યું, પૂરીઓ બનાવી, એ રીતે બહુ ફાઇન ખાવાનું બનાવ્યું. પછી કાલે પણ એ જ બનાવ્યું, પરમ દિવસે બી એ જ બનાવ્યું શ્રીખંડ પૂરી, 10 દિવસ સુધી એ જ બનાવ્યું. હવે તમને પહેલા દિવસે જેટલું ભાવ્યું હતું એ 10મા દિવસે પણ એ તમારી ઇન્દ્રિયને, ટેસ્ટ બર્ડને અને મગજમાં એટલું જ ભાવવાનું લાગશે? ના. એ વખતે તમને થશે કે હવે ભાઈ બીજું કંઈક બનાવો, પૂરીને બદલે હવે રોટલીને, રસને એ બનાવો, કાં તો ચાઇનીઝ, મેક્સિકન, પિઝા બહારથી મંગાવો, એવું મન થશે. એટલે એ આપણી રસ ઇન્દ્રિય એટલે આપણા ટેસ્ટ બર્ડે શું માંગ્યું? ચેન્જ. કે સેમ ટુ સેમ મને નથી જોઈતું, મને હવે એમાં આનંદ નથી આવતો, આઈ એમ નોટ એબલ ટુ ગેટ હેપીનેસ, હવે તું મને ચેન્જ કર, એક બીજું મને ગમે એવું કરાવ. એવી રીતે જ આપણે કોઈ ટીવી સિરિયલ જોતા હોઈએ, બહુ સારી સિરિયલ હોય, તો એ ટીવી સિરિયલ એકવાર જોઈ, બહુ જ ગમી, પછી રોજ બપોરના જમીને આપણે એ જ ટીવી ચાલુ કરીને એ જ સિરિયલ રોજ જોતું,
ના, એ વખતે આપણે સર્ચ કરશું કે નવું શું આવ્યું છે. એક ને એક સિરિયલ રોજ જોવાનું મન થશે? ના, કારણ કે આંખ હવે માંગે છે કે ભાઈ કંઈક નવું બતાડ, જૂનું નથી જોવું. આપણે ફરવા જઈએ છીએ તો એક ડેસ્ટિનેશન પર ગયા, પહેલાં તો ફરવામાં તમે એક યુનિવર્સલ સમજી લો કે 3 ચીજ બધે જ હોય છે: પહાડ, પથ્થર અને પાણી. આ 3 ચીજ બધી જ જગ્યાએ તમને દેખાશે. તો બી ડેસ્ટિનેશનો કેમ બદલીએ છીએ? બસ આપણને આંખને જોઈએ છે, આપણને કે બીજે કંઈ જઈએ ને બીજું કંઈક જોઈએ, એવી ટાઈપનું મન જ કરાવ્યા કરે છે. અને આપણે ટીક કરવું હોય છે કે હું આ ફરી આવ્યો, હું આ ફરી આવ્યો. એના હિસાબે આપણે ડેસ્ટિનેશનો બી બદલીએ છીએ. આપણે કપડાઓ પણ બદલવાનું કારણ શું? કે આપણને હવે વધારે સોફ્ટ ગમ્યું, બીજું કંઈ મટીરિયલ આવ્યું, અને આપણને એનું પણ, અને આંખથી એને એ જોઈને થાક્યા હોઈએ તો આપણે પણ આપણું વોર્ડરોબ બદલવાનું ટ્રાય કરીએ, અને એ કરીએ જ છીએ. તો આ રીતે કોન્સ્ટન્ટલી ઇન્દ્રિયો શું માંગે છે? ચેન્જ માંગે છે કે ભાઈ તું મને નવી નવી ચીજ બતાડ. અને આપણે જેટલી વાર નવી નવી ચીજ બતાડીએ છીએ એટલી વાર નવા નવા કર્મ બાંધીએ છીએ. આની સામે હવે કસાઈની વાત કરીએ તો કસાઈ શું માંગે છે? કસાઈ નો ચેન્જ, કોન્સ્ટન્ટ જે પોઝિશન છે એ જ માંગે છે. એટલે ગુજરાતીમાં એને શું કહેવાય? પુનરાવર્તન, એટલે રિપીટેશન ઇંગ્લિશમાં, કે જે છે મને એ જ જોઈએ છે. એટલે એના દાખલા જુઓ તો ક્રોધ, તો કોઈ ક્રોધી માણસ હોય તો એનો ક્રોધ કાયમ રહે જ છે. કારણ કે એ શું કહે છે કે આ ક્રોધના હિસાબે મેં આત્માના ગુણને દબાવ્યો અને મેં મારું કામ બધું પટાવ્યું, સામેવાળો ડર્યો અને મને જે જોઈતું હતું એ મળી ગયું. એટલે આઈ વુડ લાઈક ટુ કન્ટિન્યુ વિથ ધીસ ક્રોધ. જેને અભિમાન, જેને માન બહુ હોય છે પોતાના માટે, એને શું જોઈએ છે કે લોકો મારી વાહ કરે. હું કોઈ પણ પાર્ટીમાં જાઉં તો આવો શેઠ, આવો શેઠ, અહીંયા પહેલી લાઈનમાં બેસો. પોતાના સગાવાળાને ઊભા કરીને આપણને બેસાડે. એટલે આપણને શું થાય છે કે હું કેટલો ઇમ્પોર્ટન્ટ છું, એમ ઈગો ઉપર આવે છે. પછી ગમે ત્યાં જઈએ છીએ કોઈ પણ પાર્ટીમાં, સો વી એક્સપેક્ટ વોટ? ધ સેમ ટ્રીટમેન્ટ. કારણ કે નાવ વી આર યુઝ ટુ દેટ ઈગો, યુઝ ટુ દેટ માન. એટલે એ કોન્સ્ટન્ટ રિપીટેશન જ જોઈએ છે આપણને. પછી એ વખતે આપણને કોઈ કહે કે પહેલી લાઈનમાં નથી, ત્રીજી લાઈનમાં તમે બેસો કારણ કે જગા નથી, તો આપણને એ વખતે એ પાર્ટીમાંથી જતા રહેવાનું મન થાય છે. કારણ કે આપણો ઈગો હર્ટ થયો. માયા તમે જુઓ તો શોર્ટ વેથી કોઈને ઉલ્લુ બનાવી, કેવી રીતે હું એનું લઈ લઉં, કેવી રીતે પૈસા કમાઉં, એના માટે આપણે કપટ કરીએ છીએ, માયા કરીએ છીએ, ઉલ્લુ બનાવીએ છીએ. એટલે એકવાર આપણને ખબર પડી ગઈ કે શોર્ટ વેથી પૈસા મળી શકે છે, તો હું પોતે મહેનત કરી અને નોર્મલ વેથી પૈસા કમાવાની જરૂર શું છે? આવી રીતે મને નવો દરેક વખતે કોઈક ને કોઈક મળી જશે જેને હું ઉલ્લુ બનાવીશ અને એની પાસેથી એનું લઈ લઈશ. તો એ પણ કોન્સ્ટન્ટ રિપીટેશન જ માંગે છે. લોભ, તો એકવાર તમને પરિગ્રહનો શોખ થઈ ગયો પછી તમે કોન્સ્ટન્ટ નવું ને નવું બાય કર્યા જ કરો છો. એટલે એવું થતું જ નથી કે હવે હું અટકાવું. એ રિપીટેશન કર્યા જ કરો છો કે મારે નવું લેવું છે, નવું લેવું છે, નવું લેવું છે. પરિગ્રહ જ કરો છો. તો આમ કસાય શું માંગે છે? તમે મારા લેક્ચરની બી વાત કરીએ તો એ આપણે ઇન્દ્રિયોમાં આવે છે. અગેન જસ્ટ કે મારું લેક્ચર આપણે એકવાર સાંભળ્યું, એક જ સબ્જેક્ટ ઉપર બહુ ગમ્યું બધાને, પછી એ જ હું પાછું બીજા શનિવારે, એ જ પાછું ત્રીજા શનિવારે, એ જ ચોથા શનિવારે, પાંચમા શનિવારે ખાલી હું બોલતો હોઈશ અને સામે કોઈ હશે નહીં, કારણ કે એક ને એક બોલે છે આ તો. એટલે વિષય, કારણ કે ઇન્દ્રિય કાનને કંઈક નવું સાંભળવું ગમે છે.
એવી રીતે ઇન્દ્રિયોમાં કોન્સ્ટન્ટ ચેન્જ અને કસાયોમાં કોન્સ્ટન્ટ રિપીટેશન એ જોઈતું હોય છે. અને બંનેના હિસાબે એ બંને જોરદાર કર્મનો ઇન્ફ્લો કરે છે આપણા આત્મા ઉપર. આપણા આત્માને વધારે કર્મના પૂતગલથી દબાવે છે. તો આમાંથી છૂટવું કેવી રીતે? તો છૂટવા માટેનો રસ્તો છે કે બંનેને જે જોઈએ છે એનાથી ઓપોઝિટ આપો. મીન્સ ઇન્દ્રિયોને ચેન્જ જોઈએ છે, એને બદલે એને કહી દો હું તને રિપીટેશન જ આપીશ. એટલે જે ખાવાનું સાદું ખાતો એ જ હું ખાઈશ. પછી હોટલનું ખાવાનું, મસાલાવાળું જુદું ખાવાનું, જુદી જુદી આઈટમો રોજ ખાવાનું, એ હું લિમિટ કરી કાઢીશ. એ હું તને આપીશ નહીં, કંટ્રોલ કરી કાઢીશ. એટલે ઇન્દ્રિયોને જે શોખ થતો એ શોખને તમે અટકાવી દીધો તો એ કર્મ બંધ થઈ ગયો, કર્મ ઓછો થઈ ગયો, બંધ થવાનો ઓછો થઈ ગયો. એવી જ રીતે તમે જોવાના ટીવીઓનો પ્રોગ્રામો એ જોવાના પણ ઓછા કરી કાઢીએ ધીમે ધીમે, અને વધારે આપણે રીડિંગમાં જઈએ, બુકો વાંચીએ કે નોવેલ વાંચીએ, આપણે પોતાના ધર્મના પુસ્તકો વાંચીએ, તો જે ઇન્દ્રિયને શોખ હતો એને પણ આપણે એકદમ જ કંટ્રોલ કર્યો. સેમ વે દરેક ઇન્દ્રિય માટે તમે કપડાં તો કપડાના લિમિટેશન કરી કાઢ્યા કે આનાથી વધારે મારે રાખવા નથી ને ખરીદવા નથી. તો એને જે શોખ હતો કે નવા સોફ્ટ કપડાં લાયા કરું, નવું ફેશનેબલ લઉં કે આ તો હવે જૂની થઈ ગઈ છે, એને પણ તમે સ્ટોપ કરી કાઢ્યું. દરેક ઇન્દ્રિયોને જ્યારે એને ગમતી ચીજ તમે સ્ટોપ કરી શકો, એટલે જે એને એવર ચેન્જિંગ જોઈતું હતું એને બદલે એને રિપીટેશન બંધ કરીને કોન્સ્ટન્ટ એ સ્ટેજમાં મૂકી દેશો, ત્યારે એ ઇન્દ્રિયોથી બંધાતા કર્મ ઓછા થઈ જશે. અને જ્યારે કમ્પ્લીટ સ્ટોપ કરશો ત્યારે કર્મ બંધ કમ્પ્લીટલી સ્ટોપ થઈ જશે. એવી જ રીતે કસાયોમાં જે કોન્સ્ટન્ટ એ લોકોને રિપીટેશન જોઈએ છે કે જેમ છું એમ જ મને રહેવું છે, તો મારે એનાથી આત્માના ગુણો દબાવીને જ રાખી શકીશ, તો હું કાયમનો જે મને ગમે છે એ જ રહેશે, મારો પરિગ્રહ પણ એ જ રહેશે, મારો ક્રોધ પણ એ રહેશે, મારું માન સન્માન પણ એ રહેશે. એને બદલે એને કહી દો કે હું તને કોન્સ્ટન્ટ એ જ પોઝિશન નહીં પણ તને ચેન્જ કરી કાઢીશ. કઈ રીતે ચેન્જ કરીશ? તો મારો ક્રોધવાળો સ્વભાવ છે એને હું શાંત કરી કાઢીશ. જેવો શાંત સ્વભાવ કર્યો એવો આત્માનો ગુણ બહાર આવ્યો, કારણ કે શાંત સ્વભાવ એ આત્માનો ગુણ છે અને ક્રોધ સ્વભાવ એ આપણો મનનો ગુણ છે. આત્મા અને મન બંને જુદા છે. એટલે જેવો શાંત કર્યો એવો કર્મ બંધ ઓછો થઈ ગયો, કારણ કે આત્માનો ગુણ બહાર આવ્યો અને મનને તમે ડિફીટ કર્યું. એ જ રીતે તમે તમારા માન, ઈગોના બદલે હમ્બલનેસ લાવી કે ભાઈ ચલો કોઈના પાર્ટીમાં ગયા અને મને પહેલી લાઈનમાં નહીં ને ત્રીજી લાઈનમાં બેઠવાનું મળ્યું, તો આપણે જોયું કે કંઈ વાંધો નહીં, એના બિચારા ફેમિલી મેમ્બર્સવાળા બેઠા છે તો ભાઈ તું તારે બેસ, હું અહીંયા બેઠો છું, કોઈ વાંધો નથી. તો એ હમ્બલનેસ લાવી એ આત્માનો ગુણ હતો, એને બહાર લાવ્યો. તમે ચેન્જ કર્યો કસાયને, જે માન અને ઈગોવાળો કસાય હતો એને ડિફીટ કર્યો, તો તમારા કર્મ બંધ ઓછા થઈ ગયા. એવી જ રીતે માયા, કોઈને ઉલ્લુ બનાવીને કમાવું, એને બદલે પોતે જ મહેનત કરી, પોતે જ પોતાની રીતે બુદ્ધિથી કમાવું, જો એમાં ચેન્જ કર્યું તો જે કપટને માયાથી કર્મ બંધ થવાના હતા એ બંધ થઈ ગયા. અને આપણે લિમિટેશન ઓફ પરિગ્રહ સમજો કે 14 નિયમો કર્યા કે આનાથી વધારે હું રાખીશ નહીં પૈસા, આનાથી વધારે હું કપડાં નહીં રાખું, આનાથી વધારે કંઈ પણ મારી પ્રોસ્પરિટીમાં બધી ચીજમાં હું ઓછું કરી કાઢું. તો એનાથી શું થયું? જે લોભ હતો એ લોભને ઓછો કર્યો, તો કર્મ બંધ ઓછા. જ્યાં જે કસાયને પોતાની પરમનન્ટ જગા સ્થિતિ ગમતી હતી એને તમે ચેન્જ કરી કાઢી, એટલે કોન્સ્ટન્ટ રિપીટેશનને બદલે કોન્સ્ટન્ટ ચેન્જ લાવી દીધો, તો એમાં શું થયું? કર્મબંધ ઓછા થઈ ગયા. અને ઇન્દ્રિયોમાં જ્યાં કોન્સ્ટન્ટ રિપીટેશન હતું એમાં કોન્સ્ટન્ટ સ્ટોપ કરી કાઢ્યું અને નો રિપીટેશન. મિચ્છામી દુક્કડમ. કોન્સ્ટન્ટ જ્યાં ચેન્જ જોઈતો હતો એને બદલે કોન્સ્ટન્ટ રિપીટેશન લાવી દીધું, તો ત્યાં બી કર્મ બંધ થઈ ગયા, ઓછા થઈ ગયા.
તો આ રીતે જ્યાં કસાયોને ગમતું હતું એ ઇન્દ્રિયોમાં કર્યું, અને જ્યાં ઇન્દ્રિયોને ગમતું હતું એ કસાયોમાં કર્યું, તો બંને રીતે કર્મબંધ ઓછા થઈ જશે. અહીંયા એક સવાલ હતો કે આનાથી કેવી રીતે કર્મબંધ ઓછા થાય. તો જવાબ આપણે પહેલાં બી એક કડી કરેલી હતી કે આપણા આત્માના 10 એનિમીસ છે, 10 શત્રુ છે, જે કર્મબંધ કરાવીને સંસારમાં જ પકડી રાખે છે. એ 10 એનિમી કયા છે? તો એક મન છે, 5 ઇન્દ્રિયો છે, અને 4 કશાય છે, ક્રોધ, માન, માયા, લોભ. જો તમે આને અટકાવી શકો તો તમે કેવળ જ્ઞાન પામી શકશો. બસ એટલું જ છે ફરક. આપણે ઇન્દ્રિયોને અટકાવી નથી શકતા, આપણે કસાયોને અટકાવી નથી શકતા, અને એના હિસાબે મન ફર્યા જ કરે છે બધે. એટલા માટે આપણે સંસારમાં પડ્યા છે. એટલે આત્માના રિયલ શત્રુઓ આ છે, રિયલ એનિમીઝ આ છે. અને એના માટે કસાયોને અટકાવવા માટે મેં જે કીધું કે એનામાં ચેન્જ લાવી દો, અને ઇન્દ્રિયોને અટકાવવા માટે એ કોન્સ્ટન્ટ ચેન્જ માંગતું હોય એને બદલે અટકાવી દો, તો તમે એક સ્ટેપ આગળ જશો, કર્મબંધ ઓછા કરતા થઈ જશો. આચાર્યજી અહીંયા કહે છે કે હું આ ઇન્દ્રિયોના મોત શોકમાં અંધ બની ગયેલો, આંધળો થઈ ગયેલો, અને એ અંધપણામાં, એ આંધળાપણામાં હું એ વિચારી નહીં શક્યો કે હું પોતે કોણ છું, કયા સ્થાને બેઠો છું, વેર એમ આઈ સિટિંગ. હું આટલો મોટો આચાર્ય છું, મારે આટલા શિષ્યો છે, આટલા બધા શ્રાવકો છે, તો મારી ડ્યુટી હતી એ લોકોને સાચા લાઈન પર લઈ જવાની. એને બદલે હું જ પોતે ખોટી લાઈનમાં જતો રહ્યો. જ્યારે હું જ ખોટી લાઈનમાં જતો રહ્યો તો બીજાને કેવી રીતે સાચી લાઈનમાં લાવીશ? એ પ્રમાણે એ પોતે કહે છે કે મને ખૂબ જ અંદરથી પીડા થાય છે, ગિલ્ટ થાય છે. એક કહેવત છે કે ઘુવડ એટલે ગુજરાતીમાં વર્ડ છે, એનો ઇંગ્લિશમાં વર્ડ છે આઉલ. આઉલને કોઈ દાડો દિવસમાં દેખાય નહીં, એ દિવસમાં આંધળો જ રહે, એ રાતના જ જોઈ શકે. એન્ડ દેર ઇઝ વન કાઇન્ડ ઓફ ડિઝીઝ જે માણસમાં હોય છે, વ્યક્તિમાં, જેને ઘણીવાર રાત પડે ત્યારે એને દેખાવાનું બંધ થઈ જાય છે. ડે લાઇટમાં એ જોઈ શકે છે, તો એને ગુજરાતીમાં શબ્દ કહેવાય છે રતાંધળો, રાતના આંધળો. તો ઘુવડ એ દિવસમાં આંધળો રહે છે. આવા પ્રકારની વ્યક્તિ એ રાતના આંધળા રહે છે. પણ જે આખી જિંદગીમાં વિષયોમાં જ ફસાઈને રહે છે એ આખી જિંદગી આંધળો રહે છે. ઘુવડ તો ખાલી દિવસમાં, રાતના વ્યક્તિ જે રતાંધળો એ રાતના જ ખાલી આંધળો, પણ વિષયોમાં ફસનારો આખી જિંદગીભર આંધળો. એટલે જે લોકો આપણે બધા જે વિષયોમાં આપણે સબમિટ થઈ ગયા છે આપણી જાતને, એ આપણે અંધકારમાં જ ફર્યા કરીએ છીએ આ સંસારમાં. તો આ પ્રમાણે આ બીજી લાઈન થઈ. હવે ત્રીજી લાઈન જેમાં કહે છે, તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આ પતણીકને. હે પ્રભુ, આપની પાસે મારી આવી હલકી આદત જે હતી રોજ સવારના રત્નો જોવાની, એ મને કહેવામાં શરમ આવે છે. લાજ, લાજનો મિનિંગ શું છે? તો લાજનો મિનિંગ છે શરમ, લજ્જા. એ શરમ આવે છે એવું તો પણ હું ખુલ્લા દિલથી તમને કહું છું, આચાર્યજી કહે છે, મારે છુપું કંઈ રાખવું નથી. આ શરમ આવવી કે લજ્જા, લાજ હોવી, એ એક ગુડ કેરેક્ટરની સાઇન છે. જે સાચા રસ્તા પર ચાલનાર વ્યક્તિ હોય એના જુદા જુદા ગુણો બતાડ્યા છે. એમાં 35 જુદા જુદા ગુણો, એટ્રીબ્યુટ્સ બતાડ્યા છે કે જેનાથી આપણને લાગે કે આ માણસ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ ધ રાઇટ વે, જે ઇઝ ફોલોઈંગ ધર્મ. એમાં એક ગુણ બતાડ્યો છે કે એ માણસને શરમ નડતી હોવી જોઈએ, એને આંખની શરમ હોવી જોઈએ. આંખની શરમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. એમ શબ્દ બહુ સિમ્પલ લાગે છે, but it's not about
આઈઝ. ઇટ્સ અબાઉટ ઇન્ટરનલ, કે માણસ શું વિચારે છે, પોતાનું ગિલ્ટ એને મગજમાં આવે છે કે નહીં, એને આંખની શરમ કહેવાય. પોતાનું કલ્યાણ કરનારા, પોતાનો અપલિફ્ટ કરવા માટેના 4 વિશુદ્ધિ સ્થાન બતાડ્યા છે. મીન્સ 4 રીતે તમે તમારા આત્માને પ્યોર કરી શકો છો, ધીમે ધીમે કરીને. એ 4 પ્રકાર કયા છે? તો એક છે લજ્જા એટલે શરમ, એક દયા, એક સંયમ અને એક બ્રહ્મચર્ય. આ 4 રીતે તમે એક વ્યક્તિ પોતે પોતાની જાતને ક્લીન કરતો જાય, પ્યોર કરતો જાય છે. એમાં શરમને, લજ્જાને પહેલું સ્થાન આપ્યું છે, ફર્સ્ટ સ્ટેપ. કારણ કે જો શરમ હશે તો જ તમે કોઈના તરફ દયા પાડશો, કે તમે એકદમ જ ખરાબ સ્વભાવથી કોઈનું પણ કાપવાનું તમને મન નહીં થાય. તો જ તમે ચારિત્ર, કોડ ઓફ કન્ડક્ટ બરાબર રાખી શકશો, સંયમ પાળી શકશો, અને તો જ તમે બ્રહ્મચર્ય પાળી શકશો. તમને કોઈ પણ એડલ્ટરી, કોઈ પણ પ્રત્યે કંઈ મોહ થઈ જતો હોય તો શરમ હશે તો તમે પાછા ફરી વળશો કે ના, આ ખોટું છે, કે આવું ન કરવું જોઈએ, આટલી સ્મોલ લાઈફમાં ન કરવું જોઈએ. આપણી લાઈફ કેટલી, તમને એનું સ્મોલનેસ બતાડું તો આપણે લોકો 80 કે 85 વાર દિવાળી જોઈશું, બસ 80 કે 85 વાર સાલ મુબારક શબ્દ વાપરશું. એટલી લાઈફ છે. એટલા વારમાં તો આપણા 85 વર્ષ પૂરા થઈ ગયા. હવે વિચાર કરો કે ખાલી આટલી નાની લાઈફ છે, એમાં આપણે કેટલું. ઓકે, સોરી અબાઉટ દેટ. સો જો દુઃખી થવાની વાત હોય તો એ દુઃખી પોતાની પરિસ્થિતિ ઉપર નહીં, પણ પોતાના કરેલા ખોટા કાર્ય ઉપર દુઃખી થવાના છે. પરિસ્થિતિ એ સહન કરવાની ચીજ છે. ખોટા કાર્ય એને ભૂલો તરીકે માની અને એના ઉપર ગિલ્ટ કરો તો એ બીજી વાર નહીં થાય. ભૂલ કરવી એ એટલું મોટું પાપ નથી જેટલું ભૂલ ન માનવી છે. ભૂલ કરો એ એક જ વાર થાય છે, એનું પાપ એકવાર લાગે છે, પણ એને ભૂલ તરીકે ન માનો તો અગેન એન્ડ અગેન એ ભૂલ તમે રિપીટ કરો છો. એટલે તમે કેટલી વાર બાંધો છો? જેટલી વાર રિપીટ કરો છો એટલી વાર. એટલે ભૂલ કરીને ભૂલ તરત માનવી એ આંખની શરમ કહેવાય. અને આંખની શરમ હોય તો જ આ ભૂલને માની અને પોતે પ્રાયશ્ચિત લઈ લે, પશ્ચાતાપ કરે છે, જેમ અહીંયા આચાર્યજીએ કર્યું છે. આપણે જ્યારે આંખની શરમ નથી હોવાનો ત્યારે શું થાય છે કે લોકોને ચૂકવવાના હોય પૈસા, તો આપણે કહી દઈએ છીએ પહેલે જ દિવસે જ્યારે આપણે ચૂકવવાના હોય, લેણદાર આપણી પાસે આવીએ ત્યારે આપણે કહીએ છીએ, ભાઈ હું મારા દાગીના વેચીને આપી દઈશ, હું તને મારું ઘર બી વેચીને આપી દઈશ. ધીમે ધીમે જેમ ટાઈમ જાય છે એમ કહીએ છીએ કે ભાઈ મારી વાઈફ તો દાગીના વેચવાની ના પાડે છે, મારી મધર એ કહે છે કે ઘર વગર તો હું ક્યાં રહીશ. અને છેલ્લે એવો ટાઈમ આવે છે કે આપણે કહીએ છીએ કે જા, જે થાય એ કરી લે. તો આવા સ્વભાવને આંખની શરમ નડતી ન કહેવાય. ઘણા કર્મો એ બાંધે, નિકાચિત કર્મ, જેને ભોગવવા જ પડશે. આપણે ડ્રિંક્સ પીતા હોઈએ બહાર, ધીમે ધીમે કંટાળો આવતો હોય એટલે ચાલો ઘરે લાવો, એમે બેસીને જ પીવું છે ને. એ વખતે વિચારીએ કે પેરેન્ટ્સ ઊંઘી જાય પછી પીશું, પછી ધીમે ધીમે બેઠા હોય ત્યારે ખબર ન પડે એ રીતે જ પીતા હોઈએ, અને પછી તો ખુલ્લે આમ પીતા થઈ જઈએ. આંખની શરમ ન હોય ત્યારે. આપણી છોકરીઓ જ્યારે બહાર જાય છે રાતના ત્યારે લેટ મોડેથી આવે છે, આપણે કહીએ તો બી કહે છે કે બધા જ જાય છે, હવે છે શું તમને, એમ કરીને એ પોતે પણ એમાં જ રહે છે. આંખની શરમ ન હોય એટલા માટે જ આપણને આવી રીતે કહી દે છે. એમ આચાર્યજી કહે છે કે મને આ ગિલ્ટ થયું, આ મારી ભૂલથી, અને મને ગિલ્ટને રજૂ કરતા તમને કહેતા શરમ આવે છે. અને પછી એની જોડે એ કહે છે નેક્સ્ટ કડીમાં, જાણો સહું તેથી કહું, કર માફ મારા વાંકને.
આચાર્યજી પ્રભુને કહે છે કે આપ તો બધું જ જાણો છો, પણ કોણ જાણતું નહોતું? તો હું નહોતો જાણતો, મારું મન નહોતું જાણતું, મારો આત્મા તો જાણતો જ હતો. અને આત્મા જાણતો હતો એના હિસાબે મને આત્માએ અને આપે કૃપા કરી કે મારા મનને કીધું કે આ તું ભૂલ કરી રહ્યો છે, અને એ ભૂલ છે એને તું ભૂલ તરીકે માન. અને એ આપની કૃપાથી હું પણ જાણતો થઈ ગયો. એટલે આપ જાણતા હતા અને આપણા ધર્મના માર્ગ ઉપર હું હજી ટકી રહેલો, એટલે હું જાણતો થઈ ગયો. અને હું જાણતો થઈ ગયો એટલે મારે ભૂલ સુધારવી છે. તો મારા આ વાંકને તમે માફ કરો, કે મારી પાસે બીજું કંઈ કહેવા લાયક રહ્યું નથી. તમે મને આ મારા વાંકને માફ કરો. તો આ રીતે આ 11મી કડીમાં ઇન્દ્રિયોની જ વાત હતી, અને ઇન્દ્રિયોએ કેવી રીતે તમને પકડીને રાખ્યા છે એનું આચાર્યજી સમજાવવા માંગતા હતા. અહીંયા હવે કોઈને સવાલ છે? આપણી પાસે થોડોક સમય જ છે, એટલે આ અહીંયા સવાલ હોય તો. અહીંયા એક સવાલ એ છે કે ભગવાન આપણે શબ્દ કોના માટે વાપરીએ છીએ, અને તીર્થંકર અને ભગવાન એ બે શબ્દોમાં ફરક શું? ભગવાન એક શબ્દ ગુજરાતીનો શબ્દ છે, ઇટ્સ અ ગુજરાતી વોકેબ્યુલરી. એ આપણે કોઈ હાઈ લેવલ પર, પહેલાં તો એક ચીજ સમજી લો, જૈન ધર્મમાં અનલાઇક અધર રિલિજન દેર આર આત્માઓ, જીવો જુદા જુદા પ્રકારના પાવર્સ કે જુદા જુદા પ્રકારના લેવલ છે એવું છે જ નહીં. દરેક જીવ સમાન છે. જે પાવર હોય છે એ પર્ટિક્યુલર એ ભાવ માટે જ મળે છે. દેવોને જે પાવર મળે છે એ જ ભાવ માટે મળે છે, પણ દેવોનો આત્મા જીવ અને એક કીડીનો જીવ સમાન છે. એટલે 4 ગતિમાં જેટલા બી જીવો છે, અને 5મી ગતિ જે મોક્ષ ગતિ છે, એમાં પણ ગયેલા બધા જ જીવો બધા જ સમાન છે. એ જૈન ધર્મનો આ પહેલો પ્રિન્સિપલ છે. કોઈ જીવ ઉપર નથી ને કોઈ નીચે નથી. તો તીર્થંકર અને ભગવાન શબ્દ કેમ આપણે અમુક જણ માટે વાપરીએ છીએ? ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. તો એ જે વાપરીએ છીએ એ પર્ટિક્યુલરલી એ એમનો સ્ટેજ એ જીવનો જ્યારે થઈ જાય છે ત્યારે વાપરીએ છીએ એ જીવ માટે. એ જીવ અત્યારના કર્મથી દબાયેલો છે, અને જેમ જેમ કર્મ ઓછા થાય છે એમ એમ એ આગળ થાય છે, પ્રોગ્રેસ થાય છે ટુવર્ડ્સ એનું કમ્પ્લીટલી એનલાઇટમેન્ટ માટે. અને જ્યારે એનલાઇટમેન્ટ થઈ જાય છે ત્યારે જીવ કમ્પ્લીટલી પ્યોર થઈ જાય છે ફ્રોમ કર્મ. ત્યારે આપણે એ જીવને ભગવાન શબ્દ માનીએ છીએ, વાપરીએ છીએ, એ જીવને એડ્રેસ કરીએ છીએ ઇન અ વે કે યુ હેવ અચીવડ વોટ નીડ્સ ટુ બી અચીવડ. જે આપણે અચીવ કરવાનું હતું, જે આપણે લેવાનું હતું એ મળી ગયું છે, એટલે એ જીવને આપણે એડ્રેસ કરીએ છીએ ભગવાન તરીકે. લાઈક હરિયન ભગવાનને ભગવાન કહીએ છીએ, સિદ્ધ ભગવાન કહીએ છીએ. ઇવન આ 2 જણે તો અચીવ કરી કાઢ્યું છે, બાકીના 3 જણે અચીવ કરવા માટે લાઈનમાં છે. એટલે આપણે ઘણીવાર આચાર્યજી ભગવંત કહીએ છીએ, ઉપાધ્યાયજી ભગવંત અને સાધુ ભગવંત કહીએ છીએ, કારણ કે એ લોકો પણ એ જ રસ્તા ઉપર અચીવ કરવા માટે નીકળી પડેલા છે. આના પછીના જ્યારે નવકાર મંત્રનું એક્સપ્લેનેશન આવશે ત્યારે આવશે વધારે. પણ ભગવાન શબ્દ આ રીતે વપરાય છે. એના પછી જે શ્રાવકો છે કે સામાન્ય જીવો છે એના માટે ભગવાન શબ્દ નથી વપરાતો. એમાં આપણે માનપૂર્વક એકબીજાને બોલાવીએ છીએ. અને તીર્થંકર શબ્દ એ પણ એ જીવ ઊંચો, એનો એટ્રીબ્યુટ, એના ગુણો બીજા જીવ કરતાં વધારે છે એ એના માટે નથી, પણ એ પર્ટિક્યુલર જીવે એવું પુણ્ય બાંધ્યું છે કે એમને તીર્થની સ્થાપના કરવાનું મળે છે. તીર્થની સ્થાપના એટલે આપણો જૈન ધર્મ છે એ કોન્સ્ટન્ટ ધર્મ છે, એ કોઈ દાડો અટક્યો નથી. પણ શું થાય છે કે એક તીર્થંકર થયા, એ તીર્થંકર પછી બીજા તીર્થંકર વચ્ચે જે સમય જે પાસ થયો એમાં ધીમે ધીમે ધર્મ કદાચ થોડોક ઢીલો પડતો જાય, એટલે એને એસ્ટાબ્લિશ કરવા
પાછા એક તીર્થંકર થયા અને એ તીર્થંકરે ફરીથી એસ્ટાબ્લિશ કર્યું આખો સંઘ અને સંઘને તીર્થ બનાવ્યું. તીર્થ કેવી રીતે બનાવ્યું, સંઘ કેવી રીતે બનાવ્યો? તો પહેલાં એક સાધુ બનાવ્યા, સાધુ કેવી રીતે બનવું એ બતાડ્યું, સાધ્વી કેવી રીતે બનવું એ બતાડ્યું, શ્રાવક કેવી રીતે બનવું ને શ્રાવિકા કેવી રીતે બનવું, એમ 4 પિલર બનાવ્યા અને કીધું જૈન ધર્મ આ 4 પિલર ઉપર ટકી રહેશે. અને એ દિવસથી એમને તીર્થની સ્થાપના કરી કે હવેથી તમારે આ રીતે ચાલવાનું છે. એ દિવસે એમને દેશના આપી, જે દેશના આપણા સ્ક્રિપ્ટર્સ બન્યા, આપણા આગમો બન્યા. એ રીતે એમને તીર્થની સ્થાપના કરી. હવે આ પર્ટિક્યુલરલી જેણે જે જીવે આગલા ભાવોમાં એવું પુણ્ય બાંધ્યું હોય એને જ આ કરવાનો પાવર મળે છે. એટલે એ પાવરવાળા જીવને આપણે તીર્થંકર તરીકે એડ્રેસ કરીએ છીએ. બાકી એ તીર્થંકરનું નોલેજ અને કોઈ નોર્મલ સામાન્ય કેવળી એટલે કે જેણે કમ્પ્લીટલી અચીવ કરી કાઢ્યું છે, ફૂલ એટ્રીબ્યુટ્સ એના બહાર આવી ગયા છે, એનું નોલેજ, એ બંનેનું નોલેજમાં કોઈ ફરક નથી. ખાલી એક જણને આ પુણ્યના હિસાબે એવું પાવર મળે છે કે જે તીર્થની સ્થાપના કરી શકે છે, એટલે એમને તીર્થંકર કહેવાય છે. એવા દરેક અર્ધચક્ર અવસર્પણી કાળમાં અને ઉત્સર્પણી કાળમાં 24 જ થાય છે. અને બાકીના કેટલા અસંખ્ય કેવળીઓ બની અને મોક્ષમાં જાય છે. તીર્થંકર અને સામાન્ય કેવળી ભગવાન જવાનું એક જ જગાએ છે, મોક્ષમાં. ત્યાં કંઈ જુદી જગાઓ નથી, ત્યાં હાયર લેવલ લોઅર લેવલ નથી, એ દેવલોકમાં છે. મોક્ષમાં કોઈ લેવલ નથી. એટલે આ રીતે તીર્થંકર અને ભગવાનના માટે શબ્દો વપરાય છે. આઈ હોપ ઇટ્સ ક્લિયર. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ બહુ સારું છે, ઇમ્પોર્ટન્ટ છે, નવકાર મંત્રના ઉપરનું આખું એક્સપ્લેનેશન છે. તો નેક્સ્ટ સેટરડે આપણે મળશું. જય જિનેન્દ્ર.